તણાવ, સ્ટ્રેસ નું આ જે જગત બની ગયું છે એમાં દરેક વખતે તમને શરીરથી પીડા થાય છે. તો શરીરની આ પીડા થવાના 5 મુદ્દા છે. પહેલો મહત્વનો મુદ્દો છે કે શરીરમાં કોઈને કોઈ રીતે તણાવ આવ્યો હોય, ભાર કંઈક ઉચકવાના કારણે થયું હોય, અચાનક આંચકો લાગ્યો હોય જેના કારણે સ્નાયુઓ પગના દુખાવા થઈ શકે. બીજો છે પ્રશ્ન કે જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો ચાલતી હોય. ત્રીજો પ્રશ્ન છે, ત્રીજું કારણ છે, ત્રીજું રહસ્ય છે કે ક્યાંક કોઈક વ્યક્તિ સાથે નકારાત્મક ઉર્જાની અથડામણ થાય એના કારણે પણ આપણા શરીરમાં તકલીફો, પીડાઓ થઈ શકે. નંબર 4, સતત તણાવ, સ્ટ્રેસ. આખો દિવસ મોબાઈલ સામે, લેપટોપ સામે, આખો દિવસ કામ માટેના બર્ડનમાં પણ શરીરની પીડાઓ થવાનું કારણ હોય છે. 5મું, આપણું આજના સમયમાં મન જે છે, વિચારો જે છે એ નિરાશાવાદી, નેગેટિવ થોટ પ્રોસેસ વધારે છે. એ પણ શરીરના દુખાવાના કારણોમાંનું એક કારણ છે.